રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। આજે આપણે યાત્રા કરીએ વ્રજધામ યાત્રામાં ગોકુળ ધામની। મિત્રો, વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો। અમે આ વિડીયો દ્વારા તમને ગોકુળના તમામ સ્થળો બતાવીશું અને ગોકુળ કેવી રીતે પહોંચવું તેના પણ વાત કરીશું। તમામ ગોકુળના સ્થળોના દર્શન પણ આપ કરી શકશો। તો વિડીયોને અવશ્ય લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરી દેજો અને વ્રજધામ યાત્રામાં અમારી સાથે આજથી જોડાઈ જાજો। આ પહેલો એપિસોડ છે। આગળના તમામ એપિસોડ આપણે બનાવવાના છીએ અને વ્રજયાત્રા આપણે તમને તમામ સ્થળોની કરાવવાના છીએ, જેમાં ગોકુળ, મથુરા, વૃંદાવન, જતિપુરા, બરસાના, ગોવર્ધન આ તમામ સ્થળોની યાત્રા આપણે તમામ વૈષ્ણવજનોને, તમામ ભક્તજનોને કરાવવાના છીએ। તો આપ સૌને જય શ્રી કૃષ્ણ। આવો શરૂ કરીએ યાત્રા। મિત્રો, આપણે આજે અમદાવાદથી નીકળી ગયા છીએ। સાંજે 7:45ની ટ્રેન આપણી છે। તો અહીંયા આશ્રમ એક્સપ્રેસ આપણી આવી ગઈ છે, જે આપણને અમદાવાદથી દિલ્હી રેલવે સ્ટેશન ઉતારશે। રસ્તામાં અજમેર અને જયપુર થઈને આપણી ટ્રેન એ દિલ્હી સ્ટેશન એટલે કે જૂનું દિલ્હી છે એ જંકશન પર પહોંચવાની છે અને ત્યાંથી આપણે જઈશું હઝરત નિઝામુદ્દીન સ્ટેશન અને ત્યાંથી આપણે મથુરાની ટ્રેન નિઝામુદ્દીન કોટા લેવાના છીએ। તો આ ટ્રેનમાં આપણે બેસી ગયા છીએ, જે આપણને મથુરા જંકશન ઉતારી દે છે। તો મિત્રો, આ છે મથુરા જંકશનનું રેલવે સ્ટેશન। આપણે મથુરા પહોંચી ગયા છીએ, જ્યાં કૃષ્ણ જન્મભૂમિ, વિશ્રામ ઘાટ અને દ્વારકાધીશનું મંદિર આવેલું છે। તો સર્વપ્રથમ આપણે જઈએ ગોકુળ અને ગોકુળના સ્થળોના દર્શન કરીએ। આપ જોઈ શકો છો, આ મથુરા રેલવે સ્ટેશન છે। અહીંયાથી જ તમને શેરિંગ રિક્ષાઓ મળશે, જે તમને ગોકુળ, વૃંદાવન, મથુરા જેવા વિવિધ સ્થળોએ લઈ જશે। આપ જોઈ શકો છો, અહીંયા ગુજરાતીમાં પણ બોર્ડમાં લખેલું છે ગોકુળના સ્થળો, દ્વારકાધીશ મંદિર અને વૃંદાવનની રિક્ષાઓ તમને અહીંયાથી જ મળી જશે। તો આપ જ્યાં ઉતારો કરવાના હોય ત્યાં જઈ શકો છો। આપ મથુરા પણ રોકાઈ શકો છો, વૃંદાવન પણ રોકાઈ શકો છો। અમે અહીંયા સીધા જ ગોકુળ તરફ પ્રયાણ કરીએ છીએ। તો મથુરા નગરીમાં આપનું સ્વાગત છે। આ છે કૃષ્ણ ભગવાનનું જન્મસ્થાન, જેનો જન્મ અહીંયા મથુરામાં થયો હતો અને તેનું બાળપણ એ ગોકુળ અને વૃંદાવનમાં વીત્યું હતું। આ રેલવે સ્ટેશનની બહાર નીકળતા બંને બાજુ કૃષ્ણલીલાના ભીત ચિત્રો પણ જોઈ શકો છો। તો આપ સૌ વૈષ્ણવજનોનું, ભક્તજનોનું મથુરા નગરમાં સ્વાગત છે। આપણે ગોકુળ તરફ આગળ વધી રહ્યા છીએ। ગોકુળ લગભગ અહીંયાથી 7થી 8 કિલોમીટર જેવા અંતરે થાય છે। રસ્તામાં યમુના નદી આવે છે। યમુના નદી પસાર કરીને આપણે ગોકુળ નગરમાં પ્રવેશ કરીશું। મથુરાથી ગોકુળ આપ શેરિંગ રિક્ષા લઈને પણ જઈ શકો છો। ગોકુળમાં પણ રહેવા માટેના ઘણા બધા સ્થળો છે। તો આપ ત્યાં પણ ધર્મશાળામાં અને ધાર્મિક સ્થળોમાં આપ ઉતરી શકો છો। તો આપણો જે રહેવાની જગ્યા છે એ ગોકુળમાં જ આપણે રાખી છે, એટલે આપણે મથુરાથી ગોકુળ તરફ પ્રયાણ કરી રહ્યા છીએ। આપ જોઈ શકો છો, ગોકુળ 5 કિલોમીટરના અંતરે આવેલું છે। અહીંયા ગોકુળ બેરેજ આવી ગયું છે, જે યમુના નદી પર બનાવવામાં આવેલું છે। તો અહીંયા યમુના નદી ઉપરથી આપણે પસાર થઈ રહ્યા છીએ। બોલીએ યમુના મહારાણીજી કી જય, બોલીએ યમુના મૈયા કી જય। તો યમુનાજીનો પ્રવાહ આપ જોઈ શકો છો। અહીંયા આપણે મથુરાથી ગોકુળ તરફ જવાના માર્ગમાં જે યમુના નદી આવે છે તેના પરથી પસાર થઈ રહ્યા છીએ। બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય। તો મિત્રો, મનમાં એક આનંદ, ઉમંગ અને ઉત્સાહ છવાઈ જાય છે કે જ્યારે આપણે મથુરા નગરીથી ગોકુળ તરફ પ્રયાણ કરીએ છીએ, ત્યારે યમુના નદી એ આપણને ભગવાન કૃષ્ણના બાળપણની યાદ અપાવે છે કે જ્યારે વાસુદેવ કૃષ્ણને ગોકુળ મૂકવા આવ્યા હતા, ત્યારે તેમણે પણ યમુના નદી પસાર કરી હતી। યમુનાજીએ ભગવાન કૃષ્ણના ચરણ પખાળવા માટે ખૂબ પ્રયત્ન કરીને ભગવાનના ચરણ પખાળ્યા। મિત્રો, આપણે આવી ગયા છીએ નંદ મહેલમાં, જ્યાં ભગવાન કૃષ્ણનું બાળપણ વીત્યું હતું। અહીંયા આપ ડાબી બાજુ પૂતના મોક્ષ પણ જોઈ શકો છો। તો આ છે નંદરાજાનું ઘર, નંદરાજાનો મહેલ, જ્યાં વાસુદેવજી ભગવાન કૃષ્ણને મૂકી આવ્યા હતા। નંદ મહેલ, કૃષ્ણ બલરામ મંદિર પણ આ મહેલમાં આવેલું છે। તો આ ભાવથી તેમના દર્શન કરજો। તો અહીંયા આપણે
નંદમહેલના આપણે દર્શન કરાવીએ. મિત્રો, ત્યારબાદ પૂતના મોક્ષના દર્શન કરીએ. પૂતનાજીને અહીંયા જ ભગવાને મોક્ષ આપેલું હતું. અને ત્યારબાદ બલદેવજીનું જન્મસ્થાન એટલે પ્રાચીન શ્રી દાવબાબા મંદિરના પણ આપણે અહીંયા દર્શન કરીએ, જે બાજુમાં જ આવેલું છે. તો આપણે અહીંયા ભાવથી ભગવાનના મોટા ભાઈ એવા બલરામજીના દર્શન કરીએ. અહીંયા બલરામજીના દર્શન કર્યા બાદ આપણે આવી ગયા છીએ અહીંયા ઠકરાણી ઘાટ ઉપર, જ્યાં યમુના નદી વહી રહી છે. અહીંયા મહાપ્રભુજીની બેઠક છે અને એવું કહેવામાં આવે છે કે અહીંયા મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ યમુનાષ્ટકની સ્થાપના કરી હતી. તો એ સ્થળ છે આ. તો અહીંયા ઘણા બધા મંદિરો આવેલા છે. અહીંયા ગુસાઈજીનું મંદિર છે, વલ્ભાચાર્યજીનું મંદિર છે અને મહાપ્રભુજીની બેઠક છે અહીંયા. તો આપ અહીંયા યમુનાજીના દર્શન કરી શકો છો. યમુનાજી અહીંયા વહી રહ્યા છે. આ યમુના કિનારે જ યમુનાષ્ટકમનું નિર્માણ થયું હોય તેવી માન્યતા છે. આ ગોકુલ બેરેજ આપ જોઈ શકો છો, જ્યાંથી યમુનાજી આવી રહ્યા છે અને એ વહી રહ્યા છે. તો અહીંયા આપણે યમુનાજીના દર્શન કરીએ. આપ અહીંયાથી બોટિંગથી બ્રહ્માંડ ઘાટ અને ચિંતાહરણ ઘાટ સુધી પણ જઈ શકો છો અને રિક્ષામાં પણ જઈ શકો છો. નૌકા વિહાર પણ અહીંયા આપ કરી શકો છો. આ યમુનાજીનો કિનારો છે, જ્યાં યમુનાષ્ટકમની રચના થઈ અને યમુનાજીના ગુણગાન ગવાયા. સાંજના સમયે મિત્રો અહીંયા આરતી થાય છે. અહીંયા મહાપ્રભુજીની બેઠક છે, આપણે તેમના પણ દર્શન કરીએ. તો અહીંયા ભાવથી આપ દર્શન કરી શકો છો. બોલીએ મહાપ્રભુજીની જય. તો આપ ભાવથી અહીંયા દર્શન કરી અને યથાશક્તિ ભેટ પણ આપ આપી શકો છો. ત્યારબાદ અહીંયા ગુસાઈજીની પ્રથમ બેઠક છે, તેના પણ આપ અહીંયા દર્શન કરી તેનો લાભ લઈ શકો છો. અત્યારે દર્શન બંધ છે, તો અહીંયા ભાવથી તેમને આપણે વંદન કરીએ. અને ત્યારબાદ અહીંયા ઘણા બધા બીજા મંદિરો આવેલા છે. તો અહીંયા મહાપ્રભુજીની જે બેઠક છે તેના પણ આપણે અહીંયા દર્શન કરીએ. તો ઘણા બધા મંદિરો આપણને અહીંયા જોવા મળશે, જે આપણને કૃષ્ણ ભાવ તરફ લઈ જાય છે. વૈષ્ણવો અહીંયા ભાવથી દર્શન કરે છે અને ઠકરાણી ઘાટે યમુનાજીની આરતી પણ કરે છે. તો એવી આ સુંદર જગ્યા છે, જે મનમાં વ્રજનો ભાવ ઉત્પન્ન કરે છે અને ભગવાન કૃષ્ણ સાથેનું આપણું બંધનને મજબૂત કરે છે. વલ્લભ સેવાધામ પુષ્ટિ માર્ગીય વલ્ભાચાર્યજીનું આ મંદિર છે. અહીંયા યમુનાજી સાથે સાથે મહાપ્રભુજીની જે મહાપ્રભુજીએ યમુનાષ્ટકની રચના કરી તે પણ અહીંયા દ્રશ્યમાન થાય છે. ભાવથી આપ દર્શન કરો અને સ્થળ જુઓ. અહીંયા યમુનાજીની આરતી પણ સાંજના સમય થાય છે. યમુનાજીનું પ્રાગટ્ય અને યમુનાષ્ટકમની રચના આ સ્થળ ઉપર થઈ હોવાનું માનવામાં આવે છે. આજે ઠકરાણીજીનો ઘાટ શ્રી ગોપાલલાલ મંદિર ટ્રસ્ટ ગોકુળ દ્વારા આ ઠકરાણી ઘાટનું નિર્માણ કરવામાં આવેલું છે. તો અહીંયા આપ ભાવથી દર્શન કરો. તો આજે યમુનાજીમાં જવા માટેનો રસ્તો ઠકરાણી ઘાટ અમે આપને બતાવી રહ્યા છીએ. આ ભાવથી દર્શન કરી મનમાં યમુના મહારાણીજીનું સ્મરણ કરતાં કરતાં યમુનાષ્ટકમ કરતાં વૈષ્ણવો અહીંયા યમુનાષ્ટકમ પણ કરી રહ્યા છે અને દર્શન કરી પોતાનો ભાવ પ્રગટ કરી રહ્યા છે. યમુના કિનારે બેસીને ભગવાનની સાથે ભક્તનો સંબંધ એકદમ મજબૂત થાય છે, એવું આ સુંદર દ્રશ્ય આપ જોઈ શકો છો. યમુનાજી વહી રહ્યા છે. બોલીએ યમુના મહારાણીજી કી જય. તો યમુના મૈયા વહી રહ્યા છે. મિત્રો, આ અત્યંત ઐતિહાસિક અને પવિત્ર ઘાટ છે. અહીંયા મહાપ્રભુજી શ્રી વલ્ભાચાર્યજીને શ્રી કૃષ્ણની ભક્તિ અને બ્રહ્મ સંબંધી દીક્ષાની શરૂઆત થઈ હતી અને આ પ્રસિદ્ધ સ્થળ એ મધુરાષ્ટકમની રચનાનું સ્થળ પણ માનવામાં આવે છે. અહીંયા મહાપ્રભુજી વલ્ભાચાર્ય અને સર્વપ્રથમ દામોદરદાસ હરસાનીને દીક્ષા આપી હતી અને ગોવિંદ ઘાટ પણ અહીંયા જ સ્થિત છે, જ્યાં યમુનાજી અને શ્રીનાથજીનું મંદિર પણ આવેલું છે. એવું પણ માનવામાં આવે છે કે આ એ જ સ્થળ છે કે જ્યાં વલ્ભાચાર્યજીને ભગવાન શ્રી કૃષ્ણએ દર્શન આપ્યા હતા. આ સ્થાન આધ્યાત્મિક શાંતિ અને વૈષ્ણવ પરંપરા માટે ખૂબ ઊંડી આસ્થાનું પ્રતીક માનવામાં આવે છે. તેથી દરેક વૈષ્ણવો જે કોઈ ગોકુળ આવતા હોય તે ઠકરાણી ઘાટે આવી અને દર્શન કરી પોતાની જાતને ભાગ્યશાળી બનાવે છે.
મિત્રો અહીંયા ઘણી બધી શોપ પણ આવેલી છે જ્યાં વસ્તુઓ પણ લઈ શકો છો. મિત્રો આ ગોકુળની ગલીઓ છે કે જે ગલીઓની અંદર ભગવાન શ્રી કૃષ્ણના ખૂબ સુંદર ભીત ચિત્ર આપણને જોવા મળશે. રાધા કૃષ્ણના બાળલીલાના રાસલીલાના ચિત્રો ભીત ચિત્રો આપણને એટલા સુંદર જોવા મળે છે કે જોઈને જ મન અભિભૂત થઈ જાય છે. તો અહીંયા જુઓ આપ હિન્દીમાં લખેલું પણ છે રાધે રાધે કૃષ્ણમ વંદે જગદગુરુ. એવી આ ગલીઓ એ વ્રજની ગલીઓ છે કે જેમાં ભગવાન શ્રી કૃષ્ણનું બાળપણ વીતેલું છે. ભગવાન અહીંયા આ સ્થળોમાં રમેલા છે, આ સ્થળે વસેલા છે. એવા ભીત ચિત્રો આપણને નાની નાની ગલીઓમાં પણ જોવા મળે છે. જોઈને આપણું મન કૃષ્ણમય બની જાય છે. એવું સુંદર વાતાવરણ આપ અહીંયા ગોકુળની અંદર જોઈ શકો છો. તો આ છે ગોકુળ. અને મિત્રો ગોકુળમાં દૂધ દહીંની ખૂબ વસ્તુઓ આપણને મળે છે. ભગવાનનું બાળપણ ગાયો ચરાવતા જ પસાર થયું છે. તો દૂધ દહીં માખણ એ આ ગલીઓમાં જોઈ શકો છો. ખૂબ નાની નાની દુકાનો છે જેમાં આપણને મીઠાઈ, તમામ ચીજ વસ્તુઓ, લસ્સી અને તમામ વસ્તુઓ આપણને મળી રહે છે. મિત્રો ત્યારબાદ આપણે આગળ જઈએ તો બ્રહ્માંડ ઘાટના દર્શન કરીએ, ચિંતાહરણ મહાદેવના દર્શન કરીએ, રમણ રેતીના દર્શન કરીએ અને રસખાનની સમાધિના દર્શન કરીએ. તો આવો આગળની યાત્રા શરૂ કરીએ. સર્વપ્રથમ આપણે રમણ રેતીના દર્શન કરીએ. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ રમણ રેતી પર. ત્યાંથી આગળ આપ 84 ખંભા, બ્રહ્માંડ ઘાટ અને ચિંતાહરણ મહાદેવ જોઈ શકો છો. અને બલદેવજીના મંદિરે પણ આપ જોઈ શકો છો. અહીંયા ડાબી તરફ ઘણા બધા હરણ છે જે આપણે પછી જોઈએ. તો સર્વપ્રથમ આપણે પહોંચીએ રમણ રેતી આશ્રમ, જ્યાં રાધા રમણની મૂર્તિ છે અને તેના આપણે દર્શન કરીએ. તો આ છે એન્ટર થવા માટેનો ગેટ છે રમણ રેતી આશ્રમમાં. આપણે પહોંચી ગયા છીએ. આપણે અંદર પહોંચી જઈએ અને ભગવાન રાધા રમણના દર્શન કરીએ અને રમણ રેતીનું મહત્ત્વને સમજીએ. મિત્રો રમણ રેતી એ ગોકુળમાં સ્થિત એક પવિત્ર તીર્થ સ્થાન છે જ્યાં બાળકૃષ્ણને પોતાના મિત્રો, પોતાના સખાઓ સાથે ખૂબ રમતો કરી અને રેતીને લોટપોટ કરી દીધી. આ સ્થાન ભગવાનની બાળલીલા સાથે સુખદ અનુભૂતિ કરાવતું આધ્યાત્મિક શાંતિ માટે જાણીતું સ્થળ છે. દરેક વૈષ્ણવજનો, દરેક ભક્તજનો અહીંયા પોતાની મનોકામના લઈને રેતી પર લેટે છે અને કાંકરા સહિત આ ઠંડી રેતી પર ખુલ્લા પગે ચાલે છે. મિત્રો પૌરાણિક મહત્ત્વની વાત કરીએ તો આ એ સ્થાન છે કે જ્યાં ભગવાન કૃષ્ણ યશોદા મૈયા અને બલરામજી સાથે પોતાનું બાળપણ વિતાવેલું હતું. રમણનો અર્થ થાય છે રમવું અને રેતીનો અર્થ થાય છે રેત. મિત્રો આ પવિત્ર વ્રજની રેતી છે જેને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. એવી પણ માન્યતા છે કે આ રેતીને શરીર પર લગાવવાથી દરેક જન્મોના પાપ અને કષ્ટ દૂર થાય છે, મનોકામનાની પૂર્તિ થાય છે. તમામ ભક્તો અહીંયા આવીને પવિત્ર માનતા માને છે. રેત પર નાના નાના ઘર બનાવે છે જેથી કરીને તેના સપનોના ઘર એ પૂર્ણ થાય અને રમણ વિહારી મંદિર છે એના આશ્રમના દર્શન કરે છે. મિત્રો આશ્રમમાં એક સુંદર મંદિર છે જ્યાં કૃષ્ણજી રમણ વિહારી સ્વરૂપમાં પૂજવામાં આવે છે. અહીંયા હરણનું પાર્ક પણ છે બહારની બાજુએ, પણ અમે તમને બતાવશું. ત્યારબાદ અહીંયા ગૌશાળા છે અને આ મંદિરનો સમય એ સવારે 5થી અથવા 6થી બપોરે 12થી 4 મંદિર બંધ રહે છે. તો અહીંયા રાધા રમણ વિહારીજીના આપણે દર્શન કરીએ, જે અત્યંત ખૂબ પવિત્ર મંદિર માનવામાં આવે છે. અને અહીંયા જ આપ જોઈ શકો છો સર્વે લોકો ખૂબ આનંદ વિભોર થઈને તે પોતાની મસ્તીમાં સૌ ભગવાનના ધામમાં એ ઉત્સવ ઉજવી રહ્યા છે. મિત્રો આપણે હોળીના સમય દરમિયાન આવ્યા છીએ એટલે લોકો ખૂબ આનંદિત થઈ અને ભગવાનના મંદિરમાં, ભગવાનના ધામમાં ખૂબ આનંદથી એ રમી રહ્યા છે, એ રાસ કરી રહ્યા છે અને ભગવાનના દર્શન કરી રહ્યા છીએ. તો આવો સૌ સાથે મળી ભગવાનના દર્શન કરી આનંદિત થઈ રાસે રમીએ.
તો મિત્રો આવી ગયા છીએ આપણે રમણ વિહારી આશ્રમના પરિસરમાં, જ્યાં લોકો રેતીમાં આળોટે છે, જ્યાં ભગવાન બાલકૃષ્ણ પોતાના સખાઓ સાથે પોતાનું બાળપણ વિતાવ્યું, જ્યાં ભગવાન આળોટ્યા હતા, જ્યાં ભગવાનના ચરણરજ છે, તેવી આ રમણ રેતીમાં સૌ લોકો પોતાની મનોકામનાની પૂર્તિ માટે આળોટે છે. એવું માનવામાં આવે છે કે રમણ રેતીથી શરીરના તમામ કષ્ટો દૂર થાય છે અને રમણ રેતીના જે ગોળ ટીલા બનાવીને લોકો એકબીજા ઉપર ઉડાડે છે. તો રમણ રેતીમાં આળોટવાથી તમામ પાપો દૂર થાય છે, કષ્ટો દૂર થાય છે, એવી પણ માન્યતા છે. મિત્રો, મંદિરના પરિસરમાં જ ખૂબ સરસ મજાના તમને અહીંયા ભીંત ચિત્રો જે 3D સ્ટાઇલમાં બનાવેલા છે જોવા મળશે. અહીંયા આપ જોઈ શકો છો ગોવર્ધન પર્વત એ ઉચકી અને ભગવાન સર્વ ભક્તોની રક્ષા કરે છે વરુણદેવથી બચવા માટે. સરસ મજાનું. અને અહીંયા દરેક ઋષિની એ ઋષિમુનિઓની કુટિયા બનાવેલી છે, તો એ પણ આપ દર્શન કરી શકો છો. અહીંયા બાળકૃષ્ણની લીલાઓ પણ આપ જોઈ શકો છો. ખૂબ સુંદર વાતાવરણ છે ને બાળકૃષ્ણ તેના સખાઓ સાથે જે રમણ રેતીમાં રમતા તેની અહીંયા તમને સરસ મજાની વાત દર્શાવેલી છે. અને ત્યારબાદ ભગવાન કૃષ્ણ એ ચીરહરણ કરતા ગોપીઓ સાથે એ પણ અહીંયા તમને સરસ મજાનું દર્શાવેલું છે. અને ત્યારબાદ કૃષ્ણ લીલા, કૃષ્ણ રાસ, ભગવાન કૃષ્ણ અને રાધાના વિવિધ સ્વરૂપો અહીંયા આપ જોઈ શકો છો. તો એ પણ ખૂબ સુંદર પવિત્ર વાતાવરણ ઊભું કરે છે. આપ જોઈને આનંદ વિભોર થઈ જાઓ એવું સરસ મજાનું વાતાવરણ અહીંયા નિર્માણ થયેલું છે. અને ત્યારબાદ ભગવાન કૃષ્ણ અને રાધાનું સરસ મજાનું અહીંયા 3D ફોર્મમાં જે પિક્ચર બનાવેલું છે આપ જોઈ શકો છો. અહીંયા વિવિધ ઋષિ મુનિઓની કુટિયા છે. અત્રિ, ગૌતમ, ઘણા બધા ઋષિઓની આપ કુટિયા જોઈ શકો છો અને તેના પણ દર્શનનો આપ લાભ લઈ શકો છો. તો ખૂબ જ સરસ આ રમણ વિહારી આશ્રમ છે રમણ રેતી ગોકુળમાં. તો અહીંયા દરેક વૈષ્ણવો આવી પોતાને ધન્ય બનાવે. और एक बार रसो जोर से ऐसा हाथ करो. यहाँ यशोदा मैया माखन चलाती, कैसे चलता माखन? ऐसे मुख से बोला राधे श्याम, 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 राधे श्याम. राधे श्याम. दोनों को एक साथ ऐसा मिला. मुख से बोलो राधा रानी, राधा रानी, रमण बिहारी, रमण बिहारी, रमण रेती में रमण रेती चरणों का दर्शन देना, दर्शन देना. दर्शन हम देना. लोग घर बनाए ना, घर के बीच में दोनों हाथ को ऐसा रखो, सीधा सीधा रखो और हल्का सा हिलाओ, हल्का सा दबाओ. राधे राधे, राधे राधे. हटाओ. देखो ठाकुर जी के पाँव बन गए, चरण बन गए. हटाओ. अब गौर से देखो, चरण बन गए. अब एक बार और देखो, चरण बने, उंगलियां नहीं बनी. अब उंगली बनाओ ऊपर की तरफ. 5-5 उंगली, 5-5 बिल्ली बनाओ. 5 इधर, 5 इधर. 1 2 3 4 5. 1 2 3 4 5. छोटा है, एक बड़ा है. एक राधा का, एक कृष्ण का है. छोटा वाला चरण किसका बने? कृष्ण का. बड़ा वाला चरण किसका बने? राधा का. क्यों बने? क्योंकि राधा रानी ऊपर में बड़ी थी, राधा रानी का चरण बड़ा है. कन्हैया छोटे थे, कन्हैया का चरण छोटा. बोलो राधे राधे. राधे राधे. अब एक ठाकुर जी के चरण बनाए ना, चरणों की थोड़ी सी रज उठाओ, अपने अपने हाथ में रखो. सब लोग चरणों की धूल उठाओ, मिट्टी उठाओ, सीधे हाथ में. वो हाथ में सीधे हाथ में रखो, ऐसा रखो. थोड़ा सा नकली. आप देखो यहाँ का हेड बैंड का मेन तो पहले प्रेम से सुनना, बीच में से उठना. कोई यहाँ दान धर्म करो, कोई जबरदस्ती कोई किसी से कराता नहीं है. दान तो अपना मन का खुशी का हो, लेकिन नीयत करनी है तो नीयत का मेन तो पूरा करो. ये पवित्र भूमि में आप लोग बैठे ना, ये स्थान का नाम है रमण रेती. हमारे धाम वृंदावन धाम में कहावत बोली जाए, रमण रेती लेटो नहीं, पियो न यमुना पान, ये नर तुम्हें जानो नहीं, ब्रज को तत्वभान. आप मथुरा वृंदावन दर्शन करने आए, तीर्थ करने आए, घूमने फिरने आए, रमण रेती में आए, गेट लगा के नहीं गए. यमुना जी के घाट पे गए, लेकिन यमुना पान नहीं किया तो आने का कोई फल नहीं है. आप गंगा जी जाओगे, हरिद्वार जाओगे तो गंगा में डुबकी लगानी ही पड़ेगी. गंगा का स्नान करोगे तब तो वहाँ गंगा स्नान का फल मिलेगा. गंगा जी के घाट पे गए, खड़े होकर सेल्फी लेके घर आ गए, तो वहाँ जाना नहीं है.
जाना सब बराबर है। आप सोचो हमें तो बस गंगा स्नान का फल प्राप्त हो गया, अपना वहां हुआ है, बोले आपके सोचने से कुछ नहीं होता। ऐसे ही रमण रेती में आओ, यहाँ घूम करके चलेंगे, यहाँ नहीं का कोई भय नहीं है। यहाँ आते हैं तो लेट लगाना पड़ता है। क्यों लेट लगाते हैं? क्योंकि भगवान कृष्ण ग्वाल वालों के साथ गैया चराने आते, तब यहाँ ठाकुर जी ने आके रमण किया। रमण का मतलब क्या होता है? जो आशा में खेलना, हल्दी लगाना, गुलाटी लगाना। कन्हैया ने रमण किया तो क्या नाम हुआ? रमण बिहारी। और यहाँ चारों तरफ रेत है, जैसे रेती में रमण किया तो स्थान का नाम क्या हुआ? रमण रेती। जो एक बार रमण करता है ना, लोटपोट होता है, समस्त रोग दोष सब दूर होता है। यहाँ ठाकुर जी का चरण बनाते हैं, घर बनाते हैं। यहाँ घर बनाने से बोलते हैं बेटा बेटी का घर बनता है। यहाँ घर बनाने से बेटा बेटी का घर बसता है। और यहाँ घर बनाने से मन की जो मनोकामना होती है सब पूरी होती है। यहाँ चरण घर बनाते हैं भाव लेके ठाकुर जी हमारा श्री कृष्ण पूर्वज मित्र हैं, जिनको मुक्ति नहीं मिला, आ जो रमण रेती છે કૃષ્ણ ભગવાન ત્યાં આડોટિયા ને રમણ રેતી છે ત્યાં કૃષ્ણ ભગવાન છે ને ગાય ચરાવવા છે ને આવતા હતા ને એ છે જો આ બધું लोटपोट हो ना। दूसरा आपने नाम सुना कुंती के बड़े बेटे के राजा कर्ण, जो दानहीन कर्ण बोले जाए। अपने घर में 1.25 सोना 50 करोड़ सोना रोज दान करते। जब मृत्यु हुई तो वैकुंठ में गए, खाने पीने पहनने सबको सोना मिला। प्रभु से बोले सोने से पेट नहीं भरे। प्रभु से बोले मेरा मुक्ति करो, मेरा उद्धार करो। तो कन्हैया बोले जैसा करनी वैसा भरनी। जीवन भर सोना चांदी हीरा मोती दान किया तो मिले, आपने कुछ और भी दान किया होता और वो प्राप्त होता। प्रभु से बोले मेरा मुक्ति करो, मेरा उद्धार करो। कन्हैया बोले आप मृत्यु लोक में जाओ, तुम्हारा वहाँ सोने के बाद समय कोई दान करना, धर्म करना, भजन करना लौट के मिलेगा। जब प्रभु ने कृपा करके सोने दिन का समय दिया तो राजा कर्ण 16 दिन का दान लेके आए आए से स्थान पे रमण रेती में आके राजा कर्ण ने 16 अलग अलग प्रकार का ब्राह्मणों को ब्रजवासियों को दान किया। सबसे बड़ा दान कौन सा किया? अन्नदान। और वो 16 दिन कौन सा है? आप लोग अपने अपने घर में मनाते हैं। 16 दिन को बोला जाता है 16 स्नान। आता है ना, पितृपक्ष आता है, सबका घर घर में मनाया जाता है। वही राजा कर्ण का 16 दिन बोले घर में 16 स्नान करो और यहाँ तीरथ में आके बट वृक्ष के नीचे कोई एक ब्राह्मण को भोजन दान करे तो घर में 16 ब्राह्मण भोजन करने का फल उनको प्राप्त हो। મિત્રો ત્યારબાદ બિહારી કુંડ અને રમણ ક્રીડાના આપણે દર્શન કરીએ. તો અહીંયા બિહારી કુંડના આપણે દર્શન કરીએ અને ભગવાન કૃષ્ણને રાધાજીને આપણે યાદ કરીએ. બોલીએ રાધે કૃષ્ણની જય. તો મિત્રો અહીંયા બિહારી કુંડ એ રમણ વિહારી આશ્રમમાં જ આવેલું છે, જેને રમણ રેતી તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો અહીંયા કુંડના દર્શન કરીએ, જળને માથે ચડાવીને ભગવાન કૃષ્ણને યાદ કરીએ. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. તો મિત્રો આ છે રમણ વિહારી આશ્રમ ગોકુળમાં. મિત્રો અહીંયા લોકો આળોટે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે. તો રમણ વિહારી આશ્રમ રમણ રેતીમાં બાળકો ઘર બનાવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે ભગવાન કૃષ્ણ પાસે આશીર્વાદ માગે છે. બોલીએ રમણ વિહારી દેવની જય. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. તો અહીંયા બહેનો રાસ રમી રહી છે. આ છે રમણ વિહારી આશ્રમ રમણ રેતી ગોકુળ. તો દરેક વૈષ્ણવો અહીંયા આવી દર્શન કરે છે. આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરીએ. મિત્રો રમણ રેતી આશ્રમની બહાર અહીંયા હરણ જોઈ શકો છો, જે રમણ વિહારી આશ્રમની બિલકુલ સામે જ આવેલું આ સ્થળ છે. અને અહીંયા હરણ એ વિહરી રહ્યા છે, તો એ પણ આપને અમે બતાવીએ. મિત્રો ત્યારબાદ હવે આપણે જઈએ છીએ 84 ખંભા આશ્રમમાં, જે નંદ ભવન તરીકે પણ ઓળખાય છે. તો 84 ખંભા આશ્રમ એ જૂનો નંદ મહેલ તરીકે ઓળખાય છે. એવું કહેવાય છે કે જ્યાં ભગવાન કૃષ્ણનું બાળપણ વીત્યું. તો એ સ્થળે આપણે જઈ રહ્યા છીએ. આ ગોકુળની ગલીઓ છે અને અહીંયા અલગ અલગ વિવિધ મંદિરો પણ આવેલા છે. તો આ 84 ખંભાનું મંદિર, જ્યાં 84 સ્તંભ આવેલા છે, ખૂબ પ્રાચીન જગ્યા છે અને જે ગોકુળમાં સ્થિત છે. તો આપ એના પણ દર્શન કરી શકો છો. અહીંયા આપ તમામ વસ્તુઓ પણ લઈ શકો છો. રસ્તાની બંને બાજુ નાની નાની દુકાનો છે, જેમાં ભગવાન કૃષ્ણની મૂર્તિ, ચંદન, કંકુ, ફોટોગ્રાફ તમામ વસ્તુ લઈ શકો છો. અને અહીંયા રબડી અને લસ્સી પણ આપ પી શકો છો. એટલી સરસ આ જગ્યા છે, વ્રજધામ છે. ખૂબ આનંદ આવે એવું આ સ્થળ છે અને ભગવાન કૃષ્ણના અલગ અલગ મંદિરો પણ અહીંયા આપ જોઈ શકો છો. તમામ વસ્તુઓ આપણને અહીંયાથી જ મળી જાય એવી આ જગ્યા છે. તો આજનું આપણું આ ત્રીજું સ્થળ છે. તો આપ અહીંયા સાક્ષી ગોપાલના પણ દર્શન કરી શકો છો. અને ત્યારબાદ આપણે પહોંચી ગયા છીએ આ 84 ખંભા મંદિરનો એન્ટ્રી ગેટ છે,
જ્યાં ઉખલ બંધન પણ આવેલું છે, જ્યાં ભગવાન કૃષ્ણને યશોદામાએ બાંધી દીધા હતા. એ સ્થળ પણ અહીંયા આવેલું છે. તો આપ જોઈ શકો છો અહીંયા આ છે 84 ખંભા મંદિર ગોકુળ. મિત્રો, આ પૌરાણિક સ્થાન પર ભગવાન કૃષ્ણને પોતાનું બાળપણ વિતાવ્યું હતું. માનવામાં આવે છે કે નંદ બાબાનું આ ઘર, જેનું નિર્માણ 5000 વર્ષ પૂર્વે વિશ્વકર્માએ કર્યું હતું, અહીંયા ભગવાન કૃષ્ણ પોતાના ગોઠણિયા ભેર ચાલતા લીલાઓ શરૂ કરી હતી. મિત્રો, ગોકુળમાં આ સ્થાનને નંદ ભવનના નામથી પણ ઓળખવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર વાસુદેવજીને કૃષ્ણ અને તેના જન્મ બાદ કંસથી બચાવવા માટે નંદજી અને યશોદાજી પાસે સુરક્ષિત છોડ્યા હતા. આપ અહીંયા દર્શન કરી શકો છો. અને 5000 વર્ષ જૂની આ જગ્યાનું નિર્માણ વિશ્વકર્માજીએ કર્યું હતું. મંદિરમાં નામ પ્રમાણે 84 વિશિષ્ટ સ્તંભ આવેલા છે, જે 84 લાખ યોનિથી મુક્તિનું પ્રતીક માનવામાં આવેલા છે. અને આ 84 જે સ્તંભ છે એની ક્યારેય પણ ગણતરી કરવામાં આવતી નથી. મિત્રો, પરિસરમાં જ ઉખલ બંધનનું મંદિર પણ આવેલું છે, જ્યાં યશોદા માતાએ ભગવાન શ્રી કૃષ્ણને બાંધેલા હતા. એ સ્થાનના પણ અમે આપને દર્શન કરાવી રહ્યા છીએ. તો આ ભાવથી અહીંયા દર્શન કરી શકો છો. મિત્રો, એવું પણ કહેવામાં આવે છે કે 84 ખંભામાં દરેક સ્તંભોને જો અડવામાં આવે તો કૃષ્ણની બાલ લીલાનો અનુભવ પણ આપણને અહીંયા થાય છે. મિત્રો, ત્યારબાદ હવે આપણે આગળ વધીએ અને હવે એનું મંદિર છે ચિંતાહરણ ઘાટ. ચિંતાહરણ મહાદેવનું મંદિર જે યમુના કિનારે આવેલું છે. તો આપ અહીંયા ગોકુળમાં ચિંતાહરણ મહાદેવના મંદિરના દર્શન પણ આપને અમે કરાવીએ છીએ. મિત્રો, ચિંતાહરણ મહાદેવ મંદિર ચિંતાહરણ ઘાટ ગોકુળ મહાવનમાં સ્થિત ઐતિહાસિક અને ધાર્મિક સ્થળ છે, જે ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલ છે અને ઘણી બધી મહત્ત્વપૂર્ણ કથાનું કેન્દ્ર છે. અહીંયા ગુજરાતીમાં આપ બોર્ડ જોઈ શકો છો. ચિંતાહરણ મહાદેવ, દાઉજી મંદિર અને બ્રહ્માંડ ઘાટ, આ ત્રણેય જગ્યાએ આપણે દર્શન કરીશું. આ મંદિર યમુના નદીના કિનારે સ્થિત છે. અહીંયા જે સ્થાપિત શિવલિંગ છે એ સ્વયંભૂ પ્રગટેલું છે. અન્ય માન્યતા એવી છે કે ભગવાન શિવ અહીંયા ભગવાન કૃષ્ણના દર્શન કરવા માટે આવ્યા હતા. એક બાર સી ભોલે ભંડારી બન કે બ્રિજ કી નારી, ગોકુલ મેં આ ગયે, આ ગીત બહુ જાણીતું છે અને આ સ્થળ છે. માતા યશોદાજીએ શિવજીને કૃષ્ણના દર્શન ન કરાવ્યા, કારણ કે તેનું રૂપ અત્યંત ભયંકર હતું. ત્યારે ભગવાન શિવ અહીંયા જ બેસી ગયા અને ધ્યાન કરવા લાગ્યા, જેથી તેની ચિંતા દૂર થઈ ગઈ. ત્યારથી તેને ચિંતાહરણ મહાદેવના નામથી પણ ઓળખવામાં આવે છે. તો અહીંયા ભગવાન શિવ એ કૃષ્ણ ભગવાનના દર્શન કરવા આવે છે. તે સ્વયંભૂ પ્રગટેલું શિવલિંગ એ ચિંતાહરણ મહાદેવથી ઓળખાય છે. ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ. તો આપ ચિંતાહરણ મહાદેવના દર્શન કરી રહ્યા છો. મિત્રો, શ્રીમદ ભાગવત ગર્ગ સંહિતા અને શિવપુરાણ અનુસાર આ સ્થળ વિશેષ છે. આ ઘાટ એ યમુના નદીના કિનારે સ્થિત છે. અહીંયા સ્નાન કરવાથી ભક્તોના પુણ્યની પ્રાપ્તિ થાય છે અને માન્યતા એવી છે કે યમુના જળથી ભગવાન શિવનો અભિષેક કરવાથી 108 શિવલિંગનો જે અભિષેક કરીએ તેટલું આપણને પુણ્ય પ્રાપ્ત થાય છે. તો આ સ્થળ એ યમુના કિનારે આવેલું સ્થળ છે, જ્યાં ભક્તો યમુના જળથી ભગવાન શિવનો અભિષેક કરે છે અને પોતાના પુણ્યનું ભાથું બાંધે છે. એવું આ પવિત્ર સ્થળ એ ચિંતાહરણ મહાદેવનું છે. પરિસરમાં રાધા અને કૃષ્ણના જે લગ્ન થયા છે એ પણ અહીંયા દર્શાવેલું છે. મિત્રો, આ છે ચિંતાહરણ ઘાટ, જ્યાંથી યમુના નદી પસાર થઈ રહી છે. તો ખૂબ જ સુંદર જગ્યા છે આ, જ્યાં ભગવાન શિવ એ ભગવાન કૃષ્ણના બાળ લીલાના દર્શન કરવા આવે છે અને યશોદાજી તેનું ભયંકર આક્રમક સ્વરૂપ જોઈને દર્શન કરવાની ના પાડે છે. એવી આ જગ્યા એ પૌરાણિક સ્થળ તરીકે પ્રખ્યાત છે. આપ અહીંયા બેસીને યમુનાજીના પણ દર્શન કરી શકો છો. ખૂબ સુંદર દ્રશ્ય આપણને દેખાઈ રહ્યું છે. આપ અહીંયાથી ઠકરાણી ઘાટ અને બ્રહ્માંડ ઘાટ પણ નૌકા વિહાર કરીને જઈ શકો છો અને યમુના નદીમાં વિહાર કરી અલગ અલગ સ્થળોના પણ આપ દર્શન કરી શકો છો. એવા ચિંતાહરણ મહાદેવ ચિંતાહરણ ઘાટના અમે આપને દર્શન કરાવ્યા છે. બોલીએ ચિંતાહરણ મહાદેવની જય. ભગવાન ચિંતાહરણ આપ સૌની તમામ મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના કરીએ.
મિત્રો, તો આ છે ચિંતાહરણ મહાદેવ. હવે આપણે આગળ બ્રહ્માંડ ઘાટ તરફ આગળ વધીશું. એ પણ એક પૌરાણિક જગ્યા છે જેના પણ અમે આપને દર્શન કરાવીશું. તો મિત્રો, આ છે વ્રજ યાત્રામાં પહેલો ભાગ ગોકુળની અમે તમને યાત્રા કરાવી રહ્યા છીએ. આપણે આ કેવું લાગે છે જરૂરથી કોમેન્ટમાં લખજો. મિત્રો, હવે આપણે પહોંચીએ છીએ બ્રહ્માંડ ઘાટ. આ છે બ્રહ્માંડ ઘાટનો ગેટ. તો અહીંયા બ્રહ્માંડ ઘાટના આપણે દર્શન કરીએ. બ્રહ્માંડ ઘાટ એ ગોકુળમાં સ્થિત યમુના કિનારે આવેલું પાવન સ્થળ છે. મિત્રો, અહીંયા બાલકૃષ્ણ ભગવાને માટી ખાઈ અને યશોદાજીને બ્રહ્માંડના દર્શન કરાવ્યા હતા. જ્યારે બાલકૃષ્ણએ માટી ખાધી ત્યારે માતા યશોદાએ તેને મોં ખોલવા માટે કહ્યું. જ્યારે બાલકૃષ્ણએ મોં ખોલ્યું ત્યારે તેના મુખમાં સંપૂર્ણ બ્રહ્માંડના દર્શન યશોદાજીને થયા. આનંદ ભવનથી થોડી જ દૂરી પર આ એક પ્રમુખ તીર્થ આવેલું છે. અહીંયા બ્રહ્માંડ બિહારી કૃષ્ણ ભગવાનનું મંદિર છે અને અહીંયા પ્રસાદમાં માટીના લાડુ આપણને મળે છે. મિત્રો, પૌરાણિક કથા અનુસાર જ્યારે બાલકૃષ્ણએ માટી ખાધી ત્યારે મૈયા યશોદાએ તેને મોઢું ખોલવા માટે કહ્યું. જ્યારે ભગવાન કૃષ્ણએ મોઢું ખોલ્યું ત્યારે યશોદાજીને મોઢાની ભીતર અગણિત બ્રહ્માંડ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને પૂરા ચરાચર સચરાચરનો જગતના દર્શન થયા. તેથી આ જગ્યાનું મહત્ત્વ પૌરાણિક માનવામાં આવે છે. અહીંયા દર્શન કરવાથી દિવ્ય અનુભૂતિ અને મુક્તિની પ્રાપ્તિ થાય છે. આ સ્થાન રમણ રેતી અને ચિંતાહરણ ઘાટની પાસે જ આવેલું છે. બ્રહ્માંડ ઘાટમાં ભક્તોને પ્રસાદના સ્વરૂપમાં માટીનો પ્રસાદ એટલે કે માટીના લાડુ મળે છે, કારણ કે ભગવાને અહીંયા માટી ખાધી હતી. આ એક સુંદર મંદિર છે જે કૃષ્ણ લીલાને યાદ કરે છે. બ્રહ્માંડ બિહારી મંદિર પણ અહીંયા સ્થિત છે અને આ સ્થાન એ ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં ગોકુળના મહાવન ક્ષેત્રમાં આવેલું છે. તો મિત્રો, આપ અહીંયા જોઈ શકો છો યમુનાજી અહીંયા પણ દર્શન કરાવે છે અને આપ અહીંયા ખૂબ સુંદર રીતે યમુનાજીના દર્શન કરી તૃપ્ત થઈ શકો છો. તો અહીંયા ભગવાન કૃષ્ણએ બ્રહ્માંડ વિહારી સ્વરૂપમાં છે. અહીંયા પણ આપ નૌકા વિહાર કરી શકો. ખૂબ સુંદર અને રમણીય ઘાટ એ બ્રહ્માંડ ઘાટ અહીંયા આપણને તાદૃશ્યમાન થાય છે. તો આવો સૌ સાથે મળી બ્રહ્માંડ વિહારીના દર્શન કરીએ. તો મિત્રો, આ છે બ્રહ્માંડ વિહારીનું મંદિર, જે જગ્યા પર યશોદાજીને ભગવાન બાલકૃષ્ણએ બ્રહ્માંડના દર્શન કરાવ્યા હતા. તો આપ અહીંયા ભાવથી દર્શન કરો અને આ બ્રહ્માંડ વિહારીના દર્શનથી મન તૃપ્ત થાય એવું આ સુંદર બ્રહ્માંડ વિહારીનું મંદિર આપણને આવેલું છે. બ્રહ્માંડ વિહારી મંદિર ગૌલોક ધામના ભાવથી આપ દર્શન કરી ભગવાન કૃષ્ણની બાળ લીલાઓને આપણે યાદ કરીએ. બોલીએ બાલકૃષ્ણ ભગવાનની જય, બોલીએ યશોદા મૈયાની જય. તો આ સ્થાન ઉપર ભગવાને યશોદાજીને બ્રહ્માંડના દર્શન કરાવ્યા. આ છે યમુનાજીનો ઘાટ. ભાવથી યમુનાજીના દર્શન કરીએ આપણે અને યમુનાજીને પ્રાર્થના કરીએ કે તમામ મનોકામના તમામ ભક્તો વૈષ્ણવની પૂર્ણ કરે. આ સરસ મજાનો સૂર્યાસ્ત આપ જોઈ શકો છો. તો આ સાંજનો સમય છે ને ગોકુળમાં યમુના કિનારે તમામ વૈષ્ણવો ભજન કીર્તન કરી અને પોતાની મનોકામના ભગવાન સુધી પહોંચાડે છે. ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. રાધા કૃષ્ણને યાદ કરે છે, બાલકૃષ્ણને યાદ કરે છે અને બ્રહ્માંડ વિહારી ભગવાનને યાદ કરે છે. તેવું આ સુંદર સ્થળ એ બ્રહ્માંડ ઘાટ મહાવન ક્ષેત્ર ગોકુળમાં સ્થિત છે, જેના દર્શન કરવાથી તૃપ્ત થાય છે. મિત્રો, ત્યારબાદ ભગવાન કૃષ્ણના ભક્ત એવા રસખાનની સમાધિ પર આપણે આવી ગયા છીએ. તો એના પણ આપણે દર્શન કરીએ. મિત્રો, મહાકવિ રસખાનનો જન્મ દિલ્હીમાં 1533માં થયો હતો. શાહી પઠાણ પરિવારમાં તેનો જન્મ થયો. મુગલ શાસક હુમાયુના અંતિમ દિવસોમાં ખૂબ ભીષણ કલહને પરેશાન થઈને એ વ્રજ ક્ષેત્રમાં આવી ગયા. રસખાન ગોસ્વામી વિઠ્ઠલનાથજીના કૃપાપાત્ર સેવક બન્યા અને 1570માં તેણે વૈષ્ણવ ધર્મની દીક્ષા ગ્રહણ કરી
ભગવાન કૃષ્ણની કથા સાંભળી અને તેની રચનાઓ સમરસતા પ્રેમોત્સુક મૂર્ત સ્વરૂપની છે. તેમણે પ્રેમ વાટિકા ગ્રંથની રચના કરી અને ભગવાન કૃષ્ણની ભક્તિ કરી. મિત્રો, એવું કહેવાય છે કે રસખાન એકવાર પોતાના સૂફી ઉપદેશકની સાથે વૃંદાવનની યાત્રામાં આવ્યા અને ત્યાં તે મૂર્છિત થઈ ગયા. ભગવાન કૃષ્ણએ તેમને દર્શન આપ્યા અને ત્યારબાદ તે અંતિમ શ્વાસ સુધી વૃંદાવનમાં રહ્યા, જેથી તેની સમાધિ આ સ્થાન પર આવેલી છે. તો અહીંયા રસખાનની સમાધિના અમે આપને દર્શન કરાવીએ છીએ. મિત્રો, રસખાને અંતિમ સમય સુધી અહીંયા રહી ભગવાન કૃષ્ણના પદની રચના કરી અને સામાજિક સમરસતાનો સંદેશ આપ્યો. બોલીએ કૃષ્ણ ભગવાનની જય. તો મિત્રો, અહીંયા વિડીયોને આપણે પૂર્ણ કરીએ છીએ. આપને આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી અમને કોમેન્ટમાં લખીને કહેજો. વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. ફરી મળીશું મથુરા અને વૃંદાવનના બીજા ભાગ સાથે. આ વિડીયો તમારા મિત્રો અને સગા સંબંધીને મોકલવાનું ભૂલતા નહીં. આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ.